નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આવ્યા છે મહત્વપૂર્ણ નિર્ણયો અને કયા કયા સેક્ટર માટે છે આ ફાયદાકારક નિયમો, એના વિશે આપણે ચર્ચા કરશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। આજે 10 જૂન 2026નો બિઝનેસ અને ગ્લોબલ માર્કેટને હચમચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે। આજે આપણે વાત કરશું એવા 3 મોટા સરકારી નિર્ણયોની જે માર્કેટની દિશા બદલી નાખશે, જેમાં ટેક્સટાઇલ સેક્ટર માટે પીએમ મોદીની મોટી ગિફ્ટ, અમરાવતીને ગ્રીન સિટી અને સરકારી હબ બનાવવાની કરોડોની યોજના અને માઇક્રો ફાઇનાન્સ સેક્ટરને મજબૂત કરવા નાણાં મંત્રાલયનો નવો નિર્ણય સામેલ છે। એટલું જ નહીં, રક્ષા ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતા અને પીએમ મોદીને મળેલ ઐતિહાસિક વૈશ્વિક સન્માન વિશે પણ વિગતવાર ચર્ચા કરશું। આ તમામ ન્યૂઝ કયા સેક્ટરને કરોડોનો ફાયદો કરાવશે તે જાણવા માટે વિડીયોના અંત સુધી બની રહેજો। કદાચ વિડીયો થોડો લાંબો થશે, પણ વિડીયો સ્કીપ ન કરતા। સૌપ્રથમ શરૂઆત કરીએ તો વૈશ્વિક મંચ ઉપર ભારતનો ડંકો વાગ્યો છે। પીએમ નરેન્દ્ર મોદી સતત સૌથી લાંબો સમય શાસન કરનારા વડાપ્રધાન બન્યા છે। આજે 10 જૂન 2026ના રોજ વૈશ્વિક રાજનીતિના મંચ ઉપર ભારતનું ગૌરવ વધારતા મોટા સમાચાર સામે આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતના ઇતિહાસમાં સતત સૌથી લાંબો સમય લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડાપ્રધાન બનવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે। આ અભૂતપૂર્વ અવસરે આજે વિશ્વભરના શક્તિશાળી અને પાડોશી દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષો તરફથી પીએમ મોદી ઉપર સતત અભિનંદન સંદેશાઓનો વરસાદ થયો છે। ભૂતાનના પીએમ શેરિંગ તોબ્ગેએ તેમને પોતાના ભાઈ અને માર્ગદર્શક ગણાવ્યા છે, તો શ્રીલંકા, માલદીવ, મલેશિયા અને કેન્યા અને નાઇજીરિયાના પ્રમુખોએ આ જીતને ભારતીય જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતીક ગણાવ્યું છે। આ ઉપરાંત દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જેમયોંગ અને ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ પણ ખાસ સંદેશા પાઠવીને ભારત સાથેની વ્યૂહાત્મક ભાગીદારી અને મિત્રતાને નવી ઊંચાઈ ઉપર લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। આ સિદ્ધિ વૈશ્વિક મંચ ઉપર ભારતના વધતા પ્રભુત્વ અને સ્થિર નેતૃત્વને દર્શાવે છે। તો આ સમાચારથી કે આ વાતચીતથી કે આ શુભેચ્છાઓથી કયા સેક્ટરને ફાયદો થઈ શકે છે, તો ડિફેન્સ અને એરોસ્પેસ સેક્ટરમાં વૈશ્વિક નેતાઓ સાથે મજબૂત વ્યક્તિગત સંબંધો અને નીતિઓમાં સાતત્યના કારણે અન્ય દેશો સાથે સંરક્ષણ કરારો અને સંયુક્ત સૈન્ય ટેકનોલોજીના પ્રોજેક્ટ્સને વધુ ગતિ મળશે। ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ ફાયદો થઈ શકે છે અને ટુરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં, એટલે કે માલદીવ, શ્રીલંકા અને યુરોપિયન યુનિયન દેશ સાથે સંબંધો વધુ મજબૂત થવાથી ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રસારથી આંતરરાષ્ટ્રીય પ્રવાસન અને ઉદ્યોગોને પણ સીધો વેગ મળશે। બીજા મહત્વના સમાચાર આવ્યા છે ટેક્સટાઇલ સેક્ટર માટે મોટી જાહેરાત થઈ ગઈ છે। સરકારે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ એટલે કે પીએલઆઈ સ્કીમના ત્રીજા તબક્કા હેઠળ 22 નવા અરજદારોને મંજૂરી આપી દીધી છે। આ સાથે જ આ યોજનાના ત્રીજા તબક્કા હેઠળ કુલ મંજૂર થયેલી કંપનીઓની સંખ્યા 96 ઉપર પહોંચી ગઈ છે। આ કંપનીઓ દ્વારા કુલ 12,822 કરોડનું મોટું રોકાણ કરવામાં આવશે અને તેનાથી 58,294 કરોડના અંદાજિત ટર્નઓવરની આશા છે। આ નવી મંજૂરીથી ટેક્સટાઇલ સેક્ટરનું ઉત્પાદન વધશે અને અંદાજિત 36,217 જેટલી નવી રોજગારીની તકો પણ ઊભી થશે। આ સ્કીમમાં મુખ્યત્વે મેન-મેડ ફાઇબર અને એપ્રેલ ફેબ્રિક્સ અને ટેકનિકલ ટેક્સટાઇલ જેવા ગ્લોબલ ડિમાન્ડવાળા ક્ષેત્રો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે ભારતને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવશે। આનાથી ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ સેક્ટર, ખાસ કરીને મેન-મેડ ફાઇબર અને ટેકનિકલ ટેક્સટાઇલ બનાવતી કંપનીનો સીધો મોટો આર્થિક ફાયદો મળશે અને તેમનું ગ્લોબલ માર્કેટમાં પ્રભુત્વ વધશે। બીજું છે કે મોટા પાયે મેન્યુફેક્ચરિંગ શરૂ થવાથી કારણે સ્થાનિક સ્તરે હજારો લોકોને નવી રોજગારી પણ મળી શકે છે। હવે વાત કરીએ માઇક્રો ફાઇનાન્સ ક્ષેત્રે સરકારનો મોટો નિર્ણય। સીજીએસ એમએફઆઈ 2.0ની સ્કીમની સમયમર્યાદા લંબાવાઈ, લોનની મર્યાદા 300 કરોડથી વધારીને 1,000 કરોડ કરવામાં આવી છે। નાણાં મંત્રાલય દ્વારા નાના ધિરાણકારોને સંસ્થાને મજબૂતી આપવા માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ 2.0ની વેલિડિટી 31 ઓગસ્ટ 2026 સુધી અથવા 20,000 કરોડની ગેરંટી પૂરી ન થાય ત્યાં સુધી લંબાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે। આ સુધારા અંતર્ગત સરકાર મોટા કદના એનબીએફસી એમએફએસ માટે મહત્વ લોનની મર્યાદા 300 કરોડથી સીધી વધારીને 1,000 કરોડ કરી દીધી છે, જે તેમના કુલ એયુએમના 20%ની મર્યાદામાં રહેશે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ કંપની મારફતે બેંકોને ગેરંટી આપી અને નાના ઉધારકર્તાઓ સુધી ધિરાણનો પ્રવાહ વધારવાનો છે અને આ સ્કીમ હેઠળ અત્યાર સુધીમાં 770 કરોડની લોન મંજૂર થઈ ચૂકી છે। નવા નિયમ મુજબ નાના ગ્રાહકોને લોન આપતી વખતે આ સંસ્થાઓ વ્યાજ દર છેલ્લા 6 મહિનાના સરેરાશ દર કરતાં 1% ઓછો રાખવો પડશે। આનાથી એનબીએફસી અને માઇક્રો ફાઇનાન્સ સેક્ટરમાં બેંકો તરફથી વધુ લોનનું ફંડિંગ મળશે અને સરકાર તરફથી 70થી 80% સુધીનું ગેરંટી કવરેજ મળવાના કારણે તેમનું ક્રેડિટ રિસ્ક ઘટશે અને બેન્કિંગ સેક્ટર તથા ગ્રામીણ અને નાના વ્યવસાયોમાં પણ આનાથી ફાયદો થઈ શકે છે। હવે વાત કરીએ ગુજરાત માટે મોટા સમાચાર। અમદાવાદ મેટ્રો ફેઝ 2A કેબિનેટની મંજૂરી મળી ગઈ છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2ને લીલી ઝંડી આપી દીધી છે। આ નવો કોરિડોર કોટેશ્વર માર્ગથી સીધો અમદાવાદ એરપોર્ટને જોડશે, જેની કુલ લંબાઈ 6 કિલોમીટર રહેશે। આ રૂટ ઉપર કુલ 5 સ્ટેશનો, 4 એલિવેટેડ અને 1 અંડરગ્રાઉન્ડ બનાવવા આવશે, જેમાં આશ્રમ રોડ, કોટેશ્વર, પ્રાચીન મંદિર, સાબરમતી નદી, સરદારનગર અને એરપોર્ટ સ્ટેશનનો સમાવેશ થાય છે। આ પ્રોજેક્ટ પાછળ 2,169 કરોડનો અંદાજિત ખર્ચ થશે અને આ ફેઝ પૂર્ણ થતાં જ અમદાવાદ ગાંધીનગર કોરિડોરમાં કુલ સક્રિય મેટ્રો નેટવર્ક વધી અને 77.63
75 કિલોમીટર થઈ જશે. એરપોર્ટ સુધી મેટ્રો શરૂ થવાથી ટ્રાફિકની સમસ્યા ઘટશે, મુસાફરીનો સમય બચશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. આ પ્રોજેક્ટના બાંધકામ દરમિયાન અંદાજે 2000 લોકોને, અન્ય ઓપરેશન દરમિયાન 500 લોકોને રોજગારી મળવાની સંભાવના છે. આનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન સેક્ટર એટલે કે મેટ્રો લાઇન, એલિવેટેડ બ્રિજ અને અંડરગ્રાઉન્ડ સ્ટેશનો નિર્માણ માટે સિમેન્ટ, સ્ટીલ અને કન્સ્ટ્રક્શન કંપનીઓ તેમજ એન્જિનિયરિંગ ફર્મ્સને મોટા કોન્ટ્રાક્ટ મળશે અને સાથે સાથે ટુરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં પણ વધારો આવી શકે છે. રિયલ એસ્ટેટ સેક્ટર, આ નવા મોટર રૂટની આસપાસના રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાં જમીન અને પ્રોપર્ટીના ભાવ વધશે અને નવા પ્રોજેક્ટને પ્રોત્સાહન પણ મળશે. હવે વાત કરીએ આંધ્રપ્રદેશથી, તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા આંધ્રપ્રદેશની નવી રાજધાની અમરાવતીમાં જનરલ પૂલ રેસિડેન્શિયલ એકોમોડેશન એટલે કે JPRAના નિર્માણને મંજૂરી આપી દેવામાં આવી છે. આંધ્રપ્રદેશ રાજ્યમાં આ પ્રકારનો આ પહેલો મોટો પ્રોજેક્ટ છે. 17 એકર વિસ્તારમાં ફેલાયેલ કેમ્પસમાં ટાઈપ 2 થી ટાઈપ 5 સુધીના કુલ 11 રેસિડેન્શિયલ ટાવર બનાવવામાં આવશે, જેમાં 1504 ઘર આવાસી એકમો તૈયાર કરાશે. આ પ્રોજેક્ટ પાછળ 1234.91 કરોડનો અંદાજિત ખર્ચ થશે અને તેનું નિર્માણ CPWD કરવામાં આવશે. આખું કેમ્પસ ઇકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડિંગના ધોરણે મુજબ ડિઝાઇન કરવામાં આવશે, જેમાં બેંક, ATM, પોસ્ટ ઓફિસ, કોમ્યુનિટી હોલ, શોપિંગ કોમ્પ્લેક્સ અને દિવ્યાંગો માટે ખાસ સુવિધા ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટના કારણે બાંધકામ દરમિયાન દર વર્ષે અંદાજે 7 લાખ માનવ દિવસ જેટલી મોટી રોજગારીનું સર્જન થશે. આનાથી અમરાવતીમાં આટલા મોટા પાયે સરકારી વસાહત બનવાથી સ્થાનિક સ્તરે બાંધકામ પ્રવૃત્તિઓને મોટો વેગ મળશે. સિમેન્ટ, સ્ટીલ, ઈંટો અને ફિટિંગ્સ બનાવતી કંપનીઓની માંગમાં મોટો ઉછાળો આવશે અને બિલ્ડિંગને ગ્રીન કેમ્પસ બનાવવાનું હોવાથી સોલાર પેનલ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને એનર્જી એફિશિયન્સી ઇક્વિપમેન્ટ સપ્લાય કરતી કંપનીઓને પણ મોટો ફાયદો થશે અને શ્રમિકોને અને કુશળ કારીગરોને આનાથી રોજગારી મળશે. આગળ વાત કરીએ તો અમરાવતીના બીજા સમાચાર. નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટમાં આંધ્રપ્રદેશની નવી ગ્રીનફિલ્ડ રાજધાની અમરાવતીમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ જનરલ પૂલ ઓફિસ એકોમોડેશનના નિર્માણને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. 5.5 એકર વિસ્તારમાં 5.53 એકર વિસ્તારમાં ફેલાયેલા આધુનિક કોમ્પ્લેક્સમાં 2 ભવ્ય બ્લોક બનાવવામાં આવશે. એક બ્લોક ગ્રાઉન્ડ વત્તા 13 માળનો અને બીજો બ્લોક ગ્રાઉન્ડ વત્તા 10 માળનો રહેશે, જેમાં અંદાજે 8000 જેટલા કેન્દ્રીય અધિકારીઓ અને કર્મચારીઓ એક જ છત નીચે કામ કરશે. આ પ્રોજેક્ટ પાછળ 1299.08 કરોડનો ખર્ચ થશે અને તેનું નિર્માણ CPWD દ્વારા કરવામાં આવશે. આનાથી વિવિધ કેન્દ્રીય વિભાગો વચ્ચેનું સંકલન વધુ મજબૂત બનશે અને આખું કેમ્પસ GRIHA 4 સ્ટાર રેટિંગ ધરાવતું ગ્રીન બિલ્ડિંગ હશે, જેમાં બેંક, ATM, પોસ્ટ ઓફિસ, કોન્ફરન્સ રૂમ, મલ્ટીપર્પઝ હોલ અને 4 કેન્ટીન જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. બાંધકામ દરમિયાન દર વર્ષે અંદાજે 7 લાખ માનવ દિવસ જેટલી રોજગારીનું સર્જન થશે. આનાથી 1300 કરોડ જેટલા મોટા બજેટના કારણે કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગ કંપનીઓને મોટા કોન્ટ્રાક્ટ મળશે. સિમેન્ટ, સ્ટીલ અને કોમર્શિયલ બિલ્ડિંગ મટીરિયલ્સ બનાવતી કંપનીઓની પણ માંગ વધશે અને ગ્રીન સ્ટાન્ડર્ડ હોવાથી સોલાર એનર્જી, સ્માર્ટ લાઇટિંગ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સેક્ટરની કંપનીઓને સારો ઓર્ડર ભરવા પણ મળી શકે છે. અને 8000 કર્મચારીઓ માટેની આધુનિક સરકારી કચેરીમાં નેટવર્કિંગ, સેન્ટ્રલ એર કન્ડિશનિંગ, સિક્યુરિટી સિસ્ટમ અને ઓફિસ ફર્નિચર સપ્લાય કરતી કંપનીઓ માટે પણ મોટો બિઝનેસ આવી શકે છે. આગળ વાત કરીએ તો ડિફેન્સ સેક્ટરની, તો દેશની દરિયાઈ સુરક્ષાને વધુ અભેદ બનાવવા માટે રક્ષા મંત્રાલય ભારતીય નૌસેના માટે 20 અદ્યતન ક્ષમતા ધરાવતા ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ જામર ખરીદવા માટે બેંગલુરુની કંપની એકોર્ડ સોફ્ટવેર અને સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ સાથે 449 કરોડના ઐતિહાસિક કરાર હસ્તાક્ષર કર્યા છે. બાય ઇન્ડિયા સ્વદેશી ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન શ્રેણી હેઠળ થયેલા આ કરારમાં 75% વધુ ટેકનોલોજી સંપૂર્ણપણે સ્વદેશી રહેશે. આધુનિક જામર સિસ્ટમ દુશ્મનોના સેટેલાઇટ સિગ્નલ અને ટ્રેકિંગ પરફોર્મન્સને નબળું પાડવા માટે, તેમાં સિગ્નલ સ્પૂકિંગ કરવા માટે સક્ષમ છે અને યુદ્ધ કે કટોકટી જેવી બહુ જોખમી પરિસ્થિતિઓમાં ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજોને દરિયામાં સંપૂર્ણ સુરક્ષિત રાખશે. આનાથી ભારતમાં સંરક્ષણ સાધનો બનાવતા સરકારના જોરના કારણે સ્થાનિક ડિફેન્સ, ઇલેક્ટ્રોનિક્સ અને હાઈટેક મિલિટરી હાર્ડવેર બનાવતી કંપનીઓ માટે બિઝનેસની નવી તકો ખુલશે. અને જામર સિસ્ટમમાં એડવાન્સ નેવિગેશન, સિગ્નલ પ્રોસેસિંગ અને સોફ્ટવેર કોડિંગનો ઉપયોગ થતો હોવાથી ડિફેન્સ ક્ષેત્રે કામ કરતી IT અને ઇલેક્ટ્રોનિક્સ ફર્મને મોટો સપોર્ટ મળશે. અને 75% સ્વદેશી કન્ટેન્ટ હોવાના નિયમનના કારણે નાના અને મધ્યમ કદના સ્થાનિક સ્પેરપાર્ટ અને કોમ્પોનન્ટ સપ્લાયરને મોટા ઓર્ડર મળી શકે છે. તો મિત્રો, આજે આપણે જોયું કે કેવી રીતે ટેક્સટાઇલની PLI સ્કીમ, માઇક્રો ફાઇનાન્સ લોનની મર્યાદા વધારવી અને અમરાવતી તથા અમદાવાદ મેટ્રોના નવા પ્રોજેક્ટ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્થતંત્રને એકદમ ઊંચાઈ ઉપર લઈ જઈ જશે. તો PM મોદીની ઐતિહાસિક વૈશ્વિક સિદ્ધિ આગામી સમયે વિદેશી રોકાણકારો માટે ભારતને સૌથી મનપસંદ દેશ બનાવશે, જેનો સીધો ફાયદો આપણા શેરબજારને થઈ શકે છે. તો આ તમામ ઓફિશિયલ અપડેટમાંથી તમને કયા ન્યૂઝ સૌથી બેસ્ટ લાગ્યા તો કોમેન્ટ કરજો. અને બિઝનેસ અને માર્કેટના આવા 100% સાચા અને પાકા સમાચાર સૌથી પહેલા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકોન પ્રેસ કરી દેજો. મળીએ છીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. ખાસ નોંધજો, આ કોઈ ખરીદ વેચાણની સલાહ કે ટ્રેડિંગ ટિપ્સ નથી, ફક્ત જાણવા જોગ માહિતી છે. આભાર. જોડાયેલા રહેજો.